ક્ષમતા હોય. ભગવાન પરીક્ષા કરે એમાં પાસ થવું પડે. સુંદરજી સુતાર હતા એમની ભગવાને એકદમ ભુજના હતા, એકદમ કપરીમાં કપરી પરીક્ષા કરી, પરીક્ષામાં પાસે થયા. કપરી પરીક્ષા કરે, આપણા જીવન પાસ કરે તો આપણે તેમ કે ભગવાન બીજી કરતા બીજા ના કરતા નથી, મેં તો કરી પણ બીજા ના કરીએ કે આપણે કરી શકીએ એવા તો નથી, પણ ભગવાન એમ કહીએ રૂબરૂ મળે તો મહારાજ મેં પાસ કરી પણ હવે બીજાને કહેતા નહીં. એમ સુંદરજી સુતારે કીધું કે મહારાજ આ પરીક્ષા મેં તો પાસ કરી પણ બીજાને તમે કહેતા નહીં, નહીતર કોઈ ટકશે નહીં. પણ મહારાજ તો તનકી જાણે બણકી જાણે જાણે છિટકી ચોરી. મહારાજે વિચાર્યું કે ભાઈ અમને અભિમાન આવી ગયું, સુંદરજી સુતારને અભિમાન આવી ગયું કે મેં પરીક્ષા પાસ કરી એવી કોઈ કરી શકે નહીં. એટલે મહારાજે તરત મંગાવ્યો પત્ર, લાવો પત્ર. અને મહારાજે લખ્યો પત્ર, મૂળા ખાચર, સુરા ખાચર, આલૈયા ખાચર, અજા પટેલ ને બધાને કે આજો જે કામ કરતા હોય બધું તમારું કામ પડતું મૂકી, ઘરકામ સંસાર મૂકી, કેસરી કપડાં પહેરી અને તમે ભુજ મુકામે આવજો. તમને સાધુ કરવા છે. એટલે આપણને કોઈ કે તમે સાધુ કરવા હેડો, કામ કરતું પડતું મૂકી ચાલો. આમાં કેટલા તૈયાર થાય? કોઈ તૈયાર થાય? સુંદરજી સુતારને અભિમાન હતું મારી પરીક્ષા કરી તો બીજા કોઈ કરી શકે નહીં. મહારાજે પત્ર લખ્યો ને એટલે મહારાજે પત્ર પાર્સલ ભેગો મોકલાયો કાઠિયાવાડમાં. મહારાજે જ્યાં હતા એ બાજુ હરિભક્તો હતા એ બાજુ. એટલે એ ટાઈમે પાર્સલ પત્ર લઈને પહોંચ્યા. એટલે સુરો ખાચર, મૂળા ખાચર, અલૈયા ખાચર, અજા પટેલના ભાણેજના લગ્ન હતા માંગરોળના. ત્યાં લગ્ન હતા કલ્યાણદાસના. ત્યાં પહોંચ્યા. કલ્યાણદાસના લગ્ન હતા અહીંયા. અને મહારાજનો પત્ર વાંચ્યો. એટલે કલ્યાણદાસે હરિભગત હતા પાછા. એટલે એ લગ્ન ચાલુ હતા એમના. અને બધા અહીંયા ભેગા થયા હતા. પાર્ષદ અહીંયા જઈને પહોંચ્યા કે મહારાજનો પત્ર આવ્યો છે, ઘરકામ સંસાર મૂકી કેસરી કપડાં પહેરીને સાધુ થઈ કરવા છે, તમે અત્યારે પૂજાઓ. એટલે બધા ભેગા થઈ પત્ર વાંચે, તૈયારી કરતા હતા. એટલે ઓલા કલ્યાણદાસ લગ્નના ફેરા ફરતા હતા. કયો ફેરો ચાલુ હતો? ત્રીજો ફેરો ચાલુ હતો. કલ્યાણદાસી કે ત્રીજો ફેરો ચાલુ. ને બધા ચર્ચા કરે ને બધા ઓલું ઘરેણા બરેણા પહેરેલા હોય ને મેલી દીધા, વેટી દોરણ બધું મૂકી દીધું હતું. એટલે પંડિતજી કે 2 મિનિટ રાખો. પંડિતજી કે 3 થઈ ગયા, હવે એક જ બાકી છે. કેટલા બાકી હતા? એક જ ફેરો બાકી છે. ભલે એ બરાબર કે મારા ભગવાનનો પાર્સલ કંઈ સંદેશો લઈને નહીં કે ખાલી સંદેશો વાપરી લો પછી ચોથો ફેરો ફરું ભલે. એટલે પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે સુરો ખાચર, મૂળો ખાચર, અલૈયા ખાચર ને અજા પટેલ ને બધા તમે કે જે કાર્ય કરતા હોય એ મૂકી, સંસાર કાર્ય છોડી, કેસરી કપડાં પહેરીને વગેરે. પાછું લખી દો કે વગેરે તમે આદિ વગેરે ભુજ તરત ને તરત જે કાર્ય કરતા હોય મૂકીને આવતા રહે. આમાં કલ્યાણદાસનું નામ લખેલું નહોતું, જેના લગ્ન થતા હતા એનું. કલ્યાણદાસનું નામ લખેલું નહોતું, પણ કલ્યાણદાસ કે મારે આવું ઓલા કે તારા લગ્ન ચાલુ છે પણ કે ભલે લગ્ન દે, મહારાજની આજ્ઞા છે કે વગેરે. એટલે વગેરેમાં હું આવી ગયો, નામ નહોતું. લગ્ન મૂક્યા, ચોથો ફેરો પરવાર્યા ને ક્યાં મહારાજની આજ્ઞા હતી કે તમે સાધુ કરવા, સાધુના કપડાં પહેરીને ઉપડી ગયા, માંડવો મેલી નીકળી ગયા. પોક્યા ભુજ પોક્યા એટલે બધા આવ્યા. એટલે મહારાજ કીધું સુરો ખાચર, મૂળા ખાચર ને બધા. એટલે એવામાં આજે સુંદરજી સુતારે જોયું મારી પરીક્ષા કરી પણ આ તમારા કરતા કાઢા ને. એટલે એક પત્ર ભેગા તો હાજર થઈ ગયા અમારા. અને મને તો એટલી પરીક્ષા કરી પછી હું હવે હાજર થયો. મહારાજે જોયું બરાબર આવી ગયા, તમે આવી ગયા. કલ્યાણદાસી કે તમે કેમ આવ્યા? તમારું કે અમે નામ લખ્યું નહોતું. વાતે મહારાજ કે તમે નામ નહોતું લખ્યું પણ આ બધાનું નામ લખ્યું ને અમે છેલ્લે વગેરે લખ્યું હતું. એ વગેરેમાં હું આવી ગયો હતો. બરાબર. મહારાજે બધાને કે તમે પહોંચો. કલ્યાણદાસજી કે તમે જો. કલ્યાણદાસજી કે હું ના જાઉં, આ બધાને કે મેલો. મહારાજ કે નહીં તમારા લગ્ન. હવે મહારાજ કે એ તો કે મેલી દીધું વરું. બધા કે મહારાજ અમે પાછા ના જઈએ, મોઢ તમે હાથીએ ચડાય ને હવે ગધેડે ચડાવશો. આપણને કોઈ લગ્ન પડતા મેલી ચોક જવાનું કોઈ જાય ના ચપાડો જમીન જાય કે જમીન જવું કે 2 મિનિટ જમતા વાર જેટલી. ઓલો ભાઈ ત્રીજો ફેરો ભરે, ચોથો ફેરો ભરવા રહ્યો, નીકળી ગયો. મહારાજે બધાને પાછા મિલે પણ કોઈ જાય. મહારાજ કે અમારી આજ્ઞા. શું કીધું? એટલે મહારાજ કે અમારી આજ્ઞા. એટલે પછી કોઈ ના પાડે નહીં. સુરા ખાચર, મૂળા ખાચર રે. કલ્યાણદાસજી કે મહારાજ હું શું કરું? મહારાજ કે તમે જો નહીં મહારાજ કે તમે વગેરે લખ્યું, હવે તમે મને સાધુ કરો. મહારાજ કે તમને કર્યા સાધુ. નામ શું આલ્યું? અદભુતાનંદ સ્વામી. કેમ? તો કે તમે કાર્ય એવું કર્યું છે અદભુત, એટલે તમારું નામ
અદ્ભુતાનંદ સ્વામી મહારાજ કે